સુરેન્દ્રનગરમાં ઈડીની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો થયો છે। 1500 કરોડના કથિત કૌભાંડમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે। સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ શું મુખ્ય સૂત્રધાર છે એ સવાલ ઉભો થઈ રહ્યો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। દિલ્હીની કોઈ સોલાર કંપની પાસેથી ચંદ્રસિંહે નાણાં લઈ લીધા હતા। કલેક્ટરના નામે ચંદ્રસિંહ મોરીએ આ નાણાં લીધા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે સવાલ છે કે નાયબ મામલતદારના કાંડમાં શું સુરેન્દ્રનગર કલેક્ટર અજાણ હતા? જો કલેક્ટરનો પણ ભાગ હોય તો પછી નાયબ મામલતદારની જ બદલી કેમ કરવામાં આવી? શું કલેક્ટરને અંધારામાં રાખી ચંદ્રસિંહ મોરી વહીવટ કરતા હતા? સોશિયલ મીડિયામાં વાયરલ છે એ લિસ્ટ પણ 2024નું હોવાની ચર્ચા થઈ રહી છે। લિસ્ટ જૂનું હોય તો એ સમયે કલેક્ટર રાજેન્દ્ર પટેલ હતા જ નહીં। સૌથી મોટો સવાલ તો એ છે કે ચંદ્રસિંહ મોરી જ પોતાને કલેક્ટર માનતા હતા। ચંદ્રસિંહ મોરી હાલમાં ઈડીની કસ્ટડીમાં રિમાન્ડ પર છે, પરંતુ અત્યારે આ બધી જ બાબતો ખુલીને સામે આવી છે કે આટલા લાખનો એમને તોડ કર્યો હતો। શું કલેક્ટરની જાણ બહાર તેઓ સીધો વહીવટ કરતા હતા? એ પણ અત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દિલ્હીના કોઈ સોલાર કંપની પાસેથી રૂપિયા 42 લાખનો તોડ કર્યો હોવાની વાત સામે આવી છે। સમગ્ર પ્રકરણમાં શું નાયબ મામલતદાર ચંદ્રસિંહ મુખ્ય પોતે જ સૂત્રધાર હતા? એ વાત સામે આવી છે। સુરેન્દ્રનગરના નાયબ મામલતદારના સ્ટાફને ઈડીએ સમન્સ મોકલ્યા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફની ઈડી હવે પૂછપરછ કરશે। ચંદ્રસિંહ પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ માટે સ્ટાફની પણ મદદ લેવામાં આવશે। ઈડીને હાથ લાગેલી ડાયરીમાં લખેલા નામો અંગે પણ તપાસ કરવામાં આવશે। ડાયરીમાં ગૌતમભાઈ, ચેતન, પાસાભાઈ અને મેહુલભાઈના નામનો ઉલ્લેખ છે। ઈડીએ ડાયરી અને દસ્તાવેજોમાં લખેલા નામો અંગે પણ તપાસ શરૂ કરી દીધી છે। જમીન એને કરાવવાના કેસમાં વચેટિયા એડવોકેટના નામ પણ સામે આવ્યા છે। નાયબ મામલતદારના મોબાઈલમાંથી પણ કેટલાક અલગ અલગ ડેટા મળી આવ્યા છે। 1 ડઝનથી વધુ અધિકારીઓની પણ ઈડી પૂછપરછ કરી શકે છે। તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફની ઈડી પૂછપરછ કરશે। આખા સ્ટાફની પૂછપરછ કરવામાં આવશે, કારણ કે જે ડાયરી હાથે લાગી છે તેમાં અનેક લોકોના નામનો ઉલ્લેખ છે। તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને આખા પ્રકરણમાં હવે એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે શું ચંદ્રસિંહ મોરી પોતે જ પોતાને કલેક્ટર માનતા હતા? કારણ કે આખી જે એમને તોડ કર્યો એ શું કલેક્ટરની જાણ બહાર કર્યો હતો? બધા જ પૈસા ચંદ્રસિંહ મોરી પોતે જ લેતા હતા? એ સવાલો અનેક અત્યારે ઊભા થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ છે લિસ્ટ જે 2024નું હોવાનું પણ અત્યારે ચર્ચા થઈ રહી છે। દિલ્હીની કોઈ સોલાર કંપની પાસેથી આ ચંદ્રસિંહે 42 લાખનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે। હવે એમની ટીમને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે। તમામ લોકોને પૂછપરછ કરવામાં આવશે। એક ડાયરી મળી આવી છે, અલગ અલગ ડેટા મળી આવ્યા છે, તેના આધારે અત્યારે ઈડી પૂછપરછ કરી રહી છે। તમામ એ નામો કે જેનો ડાયરીમાં ઉલ્લેખ છે એ તમામ લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે। 1500 કરોડના કથિત કૌભાંડમાં મોટો ટ્વિસ્ટ આવવાની સંભાવના છે, જેમાં સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ શું મુખ્ય સૂત્રધાર છે એ દિશામાં અત્યારે ઈડી દ્વારા તપાસ થઈ રહી છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યો હોવાની જાણકારી મળી છે અને દિલ્હીની કોઈ સોલાર કંપની પાસેથી તેમણે આ નાણાં લીધા હતા। કલેક્ટરના નામનો ઉલ્લેખ કરીને શું આ નાણાં લીધા હતા એ પણ એક સવાલ છે। વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, હવે આ 1500 કરોડના કથિત કૌભાંડમાં ટ્વિસ્ટ આવી રહ્યો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ જ 42 લાખનો તોડ કર્યો હોવાની વાત સામે આવી રહી છે। બિલકુલ જિજ્ઞાસા, એક ટીપ મળે છે દિલ્હીથી ઈડીની અને તેમાં કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગર બેઠા બેઠા સ્પીડ મનીથી આ તમામ કથિત લાંચની રકમ મંગાવવામાં આવેલી છે અને ક્યાંક તોડકાણ પણ થઈ રહ્યું છે। જમીનનો હેતુફેર કરવા માટેની જે સત્તા હોય છે એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। એક મોટી સોલાર કંપની એની સાથેથી પૈસા લેવામાં આવ્યા હોઈ શકે છે એવી અત્યારની આ વિગત છે। આ કેસમાં ઈડી તપાસ કરી રહી છે અને ગુજરાતભરમાં એ હેડલાઇન બની હતી કે આખરે શું સુરેન્દ્રનગરના કલેક્ટર એ પોતે અહીંયા વહીવટ કરી રહ્યા છે? ડોક્ટર રાજેન્દ્ર પટેલ એ એમના પણ આંગળી ચિંધાઈ હતી। જો કે આ કેસમાં ઈડીએ એમની સામે સીધી રીતે કોઈ ફરિયાદ નથી નોંધી કે ના એમની કોઈ પૂછપરછ થઈ, પરંતુ જી હા, ઈડીની રેડ બાદ એસીબીએ એમની સામે ફરિયાદ નોંધી છે। જ્યારે આ આખો મામલો સામે આવ્યો પહેલા તો એવું લાગતું હતું કે આખો વહીવટ
ફક્ત અને ફક્ત કલેક્ટર કરી રહ્યા છે, પરંતુ હવે ધીમે ધીમે એવી વિગતો સૂત્રો તરફથી મળી રહી છે ને એક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કદાચ આ સર્વા આખું કૌભાંડ કરનાર ફક્ત અને ફક્ત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે. કારણ કે જેટલી પણ વિગતો સામે આવી એ વિગતોથી એ બતાવે છે કે શું આમાં ચંદ્રસિંહ મોરીએ જ એમણે જ આખું આ નેક્સસ રચ્યું હતું. કારણ કે નંબર 1 કે જ્યારે જે તે સમયે દિલ્હી ચંદ્રસિંહ મોરી ગયા હતા રજા લઈને, અને પછી એ જે તે સમયગાળો જો તપાસવામાં આવે તો વિગત મળી શકે છે કે એમણે કોની સાથે મુલાકાત કરી હતી, એની સાથે કોણ સંડોવાયેલા હતા. બીજી સૌથી મહત્વની બાબત એ કે ઈડીની જ્યારે રેડ પડે એ પહેલા જ કલેક્ટરે પહેલાથી જ એને શાખા વિખેરી નાખી હતી, તમામ લોકોને ત્યાંથી બદલી પણ કરી દેવામાં આવી હતી. જો આ લોકોની સાથે સાંઠગાંઠ હોય તો પછી કલેક્ટરે એ લોકોની બદલી કેમ કરી એ પણ અત્યારે એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. સાથે સાથે જે રોકડ રકમ મળી આવી છે એને લઈને પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આટલી મોટી માત્રામાં રોકડ રકમ નાયબ મામલતદારના ઘરે કે ગમે ત્યાં પડી હોય અને જો કલેક્ટરનો એમાં ભાગ હોય, કલેક્ટરને ધ્યાનમાં હોય, તો પછી એ રૂપિયા ત્યાંથી એ હટાવી પણ શકતા હતા. એટલે શું આમાં કલેક્ટર સામે કોઈ એવી એ પ્રમાણેની ગેમ રમાઈ રહી છે એ સવાલ પણ થઈ રહ્યો છે. બદલીવાળી પણ આપણે વાત કરી. સૌથી મહત્વની બાબત એ કે શીટ સામે આવી હતી, એક એવું કાગળ સામે આવ્યું હતું જેમાં તમામ ડેટા લખવામાં આવ્યો હતો કે કોને કેટલી રકમ આપવાની છે, કોને કેટલી લેવાની છે. હવે દાવો એવો થઈ રહ્યો છે, ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, પણ દાવો એવો થઈ રહ્યો છે કે એ જે કાગળ છે, લેટર, એ વર્ષ 2024નો છે, એટલે ખૂબ જ જૂનો છે. એટલે કે એને લઈને પણ ચર્ચા કે એની બરાબર તપાસ થવી જોઈએ અને એવું કહેવામાં આવેલું છે. તે સમયે કલેક્ટર પણ ત્યાં રાજેન્દ્ર પટેલ હતા નહીં. એટલે આમાં એક આખી અલગ જ લોબી ચાલી રહી છે. પણ જે પણ હોય, ભલે કલેક્ટરનું નામ અને આમાં કલેક્ટર કચેરીના જો સ્ટાફના લોકો અથવા તો એની વહીવટદારો કે એજન્ટો જે પણ આમાં સંડોવાયેલા હોય એની તપાસ તો થવી જોઈએ. અને કલેક્ટર પણ શંકાના દાયરામાં આવ્યા છે તો એમની પણ ઉલટ તપાસ થવી જોઈએ, એ પણ અમારી ડિમાન્ડ છે. કારણ કે આમાં સીધી રીતે 1500 કરોડ કરતાં વધારેના કથિત તોડકાંડનો આખો આ મામલો છે. હવે એમાં અત્યારે તો દેખાઈ રહ્યું છે કે ચંદ્રસિંહ મોરી એ મુખ્ય સૂત્રધાર છે. કેટલાક વચેટિયા એજન્ટ, વકીલ કે ક્લાર્ક હશે કે કેમ એ ખબર નથી, પણ એટલું તો સ્પષ્ટ છે કે મોટા માથાની આમાં ઇન્વોલ્વમેન્ટ વગર આટલું મોટું કાંડ કરવું શક્ય જ નથી. આમાં ઘણા બધા લોકોને કટકી એ બધા હપ્તા જતા હશે. કાગળ તમે જોયો છે, એનાથી એ જ કાગળ છે, કદાચ આપણે બતાવીએ કે જેમાં આ એ જે કહેવાય રહ્યું છે કે આ વર્ષ 2024નું આખું આ કાગળ છે. અને એમાં તમે જુઓ કે જે રકમ લખવામાં આવી છે, અલગ અલગ લોકોના બધા નામ છે અને આ સુરેન્દ્રનગરના જ આ બધા તમામ વિસ્તારો છે, દસાડા, સાયલા, લખતર, થાનગઢ, લીંબડી. અને એમાં રકમ જે લખવામાં આવી છે એ ખૂબ જ રસપ્રદ છે કે ભાઈ આટલા રાકેશભાઈને આપી દેવાના, આટલા કાઢવાના, આટલા આશીષભાઈને આપી દેવાના, એમડીના આટલા, સીબીના આટલા, ટોટલ આટલો આંકડો થાય છે. આ એક વહીવટ લખવામાં આવ્યું છે. એ હવે ખબર પડશે આવનારા સમયમાં કે ભાઈ આ કોને પૈસા ગયા હતા. ખૂબ જ મહત્વની કડી છે. આવી ઘણી બધી ફાઇલો ઈડીના હાથમાં અત્યારે આવી છે. એ જોવાનું રહેશે કે ઈડી તપાસ કરે છે ત્યારે આમાં શું વાર આવે છે અને આમાં શું ફક્ત નાની માછલી ઝડપવામાં આવશે કે પછી કોઈ મોટા મગરમચ્છ પણ બહાર આવશે, એ સવાલ છે. તમે વિચારો કે કલેક્ટર પોતે શંકાના દાયરામાં આવી ચૂક્યા છે, એનો મતલબ કે આખી સિસ્ટમ ત્યાં ફેલ ગયેલી છે અને કદાચ એમને એ લોકો આમાં ભ્રષ્ટાચાર કરતા હોઈ શકે છે. જોવાનું રહેશે કે જે 8 દિવસના રિમાન્ડ ચંદ્રસિંહ મોરીના મેળવવામાં આવ્યા, એ રિમાન્ડ દરમિયાન ચંદ્રસિંહ મોરી શું વિગત આપે છે, શું બોલે છે, કયા પુરાવા ઈડી એકત્ર કરે છે અને આવનારા દિવસોમાં એસીબી હવે આગળ શું કાર્યવાહી કરે છે એના પર નજર છે. પરંતુ હજુ પણ આમાં રહસ્ય ધરબાયેલું છે એટલી વાત ચોખ્ખી છે, ચોક્કસ છે કે હજુ સુધી સ્પષ્ટ રીતે એક ક્લિસ્ટલ ક્લિયર બહાર નથી આવ્યું કે કોણ આમાં ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, કોણે કટકી કરી છે અને આમાં મેન મુખ્ય ચહેરો કોણ છે. જી વિકાસ, આભાર જાણકારી માટે.